નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હિંમતનગર ખાતે જે ઘટના બનેલી આર્મી જવાન અને પોલીસ વચ્ચે મારામારી થયેલી એ બંને વચ્ચે આપણે વિડીયો બનાવી રહ્યા છે। ઘણાના સવાલ એવા ઉઠી રહ્યા છે કે મીડિયા ક્યાં ગઈ, મીડિયા કેમ સાચું બતાવતી નથી। તો દરેકનો જવાબ છે હું આ વિડીયોની અંદર આપવાનો છું। તે પહેલાં આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। ઘણા લોકોનો એવો સવાલ છે કે ભાઈ મીડિયા ખોટું બોલી રહ્યો છે, આ ભાઈ ખોટું બોલી રહ્યા છે। મિત્ર, એવું નથી। જે પણ ઘટના હશે એ બધી જ ઘટના હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું। વિડીયો ભલે લાંબો થઈ જાય એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો EK ચેનલ। છેલ્લા 3 દિવસથી આર્મી જવાનને મારવાના કેસની અંદર જે હિંમતનગર એટલે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જે અત્યારે માજી સૈનિક દ્વારા રેલીઓ કાઢી રહ્યા છે અને ન્યાય માંગી રહ્યા છે। ન્યાયની અંદર એવું કહી રહ્યા છે કે ભાઈ એક આર્મી જવાન સાથે આવું થઈ રહ્યું છે તો એક સામાન્ય નાગરિક સાથે શું હાલત થતી હશે। આ રીતના જે દરેક જગ્યા પર જે આખા ગુજરાતની અંદર જે આવેદનપત્રો આપી રહ્યા છે ને સાથે સાથે એવું કહી રહ્યા છે આજે તો અમે ગુજરાતની અંદર આપી રહ્યા છે, પરંતુ આવનારા દિવસની અંદર આખા ભારતની અંદર તમને આવેદનપત્રો આપીશું। કલેક્ટરને આપીશું, SP સાહેબને આપીશું, મામલાદારને આપીશું કે ગમે ત્યાં અમે આપીશું, પરંતુ અમારા જવાનને ન્યાય મળવું જોઈએ। કેમ તમને ખબર છે કે જે જમ્મુ કાશ્મીરની અંદર જે ઘટના બનેલી એના માટે આપણા સેનાના જવાન લડેલા, જે સિંધુ જે આગળ જે આ ઘટના બનેલી ત્યાં આપણા જવાન લડેલા। આ જે દેશની સેવા કરી રહ્યા છે આર્મી જવાન, એને તમે આવી રીતના મારવામાં આવશો, આવી રીતના મારી રહ્યા છો તો આ યોગ્ય નથી। તો આ રીતના જે માજી સૈનિક સંગઠન દ્વારા લડી લેવા માટે જે પણ ઘટના બની હશે એમને ઉચકડી કાઢવા માટે અને લડી લેવા માટે જે અત્યારે જે આખા ભારતની અંદર જે માજી સૈનિક જે રાજ્યની અંદર જે માજી સૈનિકના સંગઠન એક યુવા હોય છે એને આમંત્રિત કરી રહ્યા છે। ત્યારે હિંમતનગરની અંદર જે ઘટના બનેલી એ ઘટના વિશે અત્યારે આખા ગુજરાતની અંદર ચર્ચાઓ જામી રહી છે। તો ખરેખર મિત્રો, એક આર્મી જવાન, હવે આપણે એમની જે કહાની છે એમના પર આપણે વાત કરી લઈએ। આર્મી જવાન છુટ્ટી પર આવે છે, 10 દિવસ કે 15 દિવસ જે પણ છુટ્ટી હશે એ છુટ્ટી પર આવે છે અને પોતાના પરિવાર સાથે કંઈ કામ માટે જઈ રહ્યા હશે। તો હવે તમે વિચાર કરો કે ઓલ્ટો ગાડી જે આર્મી જવાન લઈ જઈ રહ્યા હતા એ ઓલ્ટો ગાડી એ કંઈ એમના કુટુંબમાં જ કંઈ પોલીસ એટલે કે કંઈ પોલીસની ગાડી હોવાનું જે જણાઈ રહ્યા છે। હવે ઓલ્ટો ગાડી એમની સ્ટાફમાં જ કોઈ નોકરી કરી રહ્યા છે, એમની જ છે, એના કાળા કાચ છે। હવે આર્મી જવાન જે પોલીસ છે જેમનું કાર્યવાહી જે કરતી હોય ફલાણું ઢીકણું જે એમનું જે પણ કરતા હશે એ કરી રહ્યા છે। તો પોલીસ છે એમને રૂક્યા છે, રૂક્યા પછી પૂછે છે ગાડી કોની છે, કાગળ બતાવો, હેલ્મેટ, આવું ફલાણું ઢીકણું પૂછતા હશે। જ્યારે આર્મી જવાન કહી રહ્યા છે કે ભાઈ હું આર્મીમાં સર્વિસ કરું છું, મારી જોડે કોઈ પણ પ્રૂફ નથી અને તમને કોઈ લીગલી એટલે કે કોઈ પણ પ્રકારની તમને પ્રૂફ નહીં આપી શકું। આ લઈને વાત જામી આગળ અને પછી જે ઓલ્ટો ગાડી હતી એના કાળા કાચ છે। આખા ગુજરાતની અંદર જે કંપની દ્વારા ઓલ્ટો ગાડીમાં તો કાળા કાચ છે જ। હવે તમે તપાસ ના કરી પણ ઓલ્ટો ગાડી જે 2016-17ની અંદર જે આપી છે એની અંદર કાળા કાચ ઓલરેડી છે જ। હવે તમે માનો ના માનો એ આપણે કંઈ ડિપેન્ડ કરતું નથી, પણ જે પણ ઘટના બનેલી છે એ ઘટના પર આપણે વાત કરવી છે। હવે એ આર્મી જવાન કહે છે કે આ મારા કાકા કે અમારા પરિવારમાંથી જ કોઈની હશે એ ફલાણું ઢીકણું જે પણ પોલીસની અંદર ફરજ બજાવી રહ્યો છે એમની જ ઓલ્ટો ગાડી છે। તો પોલીસ એક બેની સાંભળી અને વાત કરીને 7 પોલીસવાળા એટલે કે 7 જણ પોલીસવાળા આર્મી જવાનને માર્યો અને એકલો આર્મી જવાન આખા દેશને સંભાળે છે તો 7 પોલીસવાળાનું શું વેલ્યુ તમે વિચાર કરો। એટલે આ રીતના ઘટના બનેલી અને પોલીસ સ્ટેશને લઈ જઈને આ આર્મી જવાને ખૂબ માર્યો। આને વિરુદ્ધમાં આખા ભારતની અંદર નહીં પણ આખા ગુજરાતની અંદર જે અત્યારે ચર્ચાઓ છે કે ભાઈ હા ખરેખર મારે પોલીસ સાહેબને એટલું જ કહેવું છે, તમારા પરિવારની અંદર તમારે જે પણ હશે એમને કંઈ અસર નથી થતો। આટલું બધું આવું ખરાબ કૃત્ય કરી રહ્યા છો તો પરિવારને અસર નથી થતો? તે ખાલી તમે વિચાર કરો આ ઘટના કેટલી મોટી છે।
આપણે કોઈ વિરુદ્ધ કરતા નથી, કોઈની વિરુદ્ધ કરતા નથી, પરંતુ આર્મી જવાનને આપણે એક સેલ્યુટ આપીએ છીએ. આપણા દેશ માટે લડી રહ્યા છે. દેશ માટે આપણે તમામ લોકો એ સલામ કરે છે. તો ખરેખર આર્મી જવાનને ન્યાય મળવું જોઈએ. અત્યારે જે હિંમતનગરની અંદર મોટું આંદોલન ચાલી રહ્યું છે, આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો. આજની વિડીયોની બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ. આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખો.